પણ આ રેરાએ જે જજમેન્ટ આપ્યું છે એમાંથી એ સીલ વાગી ગયું, મોહર વાગી ગઈ. સોસાયટી તો બની જાય, પછી બિલ્ડરને તો કશું કરવાનું હોતું નથી, એને તો જય શ્રી કૃષ્ણ કહી દેવાનું છે, અબ તુમારે હવાલે વતન સાથીઓ. તો રેરાનું તો જજમેન્ટની આપણે વાત કરીએ, પહેલાં એની હકીકત હું તમને જણાવી દઉં. જે રેરાનો જે ઓર્ડર આપેલો છે, જે ઓર્કિડ વિલા કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી સામે એવો હુકમ કરવામાં આવે છે કે જો કે આ કેસમાં એવું થયું નહોતું, બંને વચ્ચે ડિસ્પ્યુટ થયો હતો, એ બધાના એને હિસાબો રાખેલા, વાઉચરો, રિસિપ્ટો જે પણ એને મળ્યું હતું બધું એને ફાઇલ બનાવીને રાખી હતી. બિલ્ડર સાચા હોય તો બિલ્ડર પણ આવી રીતે રેરામાં કેસ કરી શકે છે, અને એમને પણ જો એ લોકો સાચી હકીકતો રજૂ કરે તો એમને પણ રાહત મળી શકે છે. તેઓએ હુકમની નકલ મળ્યાની તારીખ, દિન, તો એ લોકો જો ખોટી રીતે આપેલું હોય તો તમારે એની અપલોટ ઓથોરિટીમાં, એટલે કે ના ઉચ્ચ અધિકારી જોડે જવું. પ્રોમિસ કરેલું હોય એ મુજબનું કામ ના કરેલું હોય, ખામીયુક્ત કામ કરેલું હોય, અને ડિસ્પ્યુટના કારણે સોસાયટી રજિસ્ટ્રેશન થવી જોઈએ. સોસાયટી રજિસ્ટ્રેશન થતી નથી. સોસાયટી રજિસ્ટ્રેશન કરવાનું કામ પહેલું કરાવી દેવું જોઈએ, કેમ કે એ તમારા બેસ્ટ ઇન્ટરેસ્ટમાં છે. હેલો ગુજરાત, હું છું લિનીમા. આજે આપણી સાથે છે એડવોકેટ નિકુંજ સોની, જે લો એક્સપર્ટ છે. હમણાં હાલમાં જ રેરા ગુજરાતે એક ચુકાદો પાસ કર્યો છે, તેના પર ચર્ચા કરીશું. આ ચુકાદો આવ્યો છે બિલ્ડર્સ અને સોસાયટીની વચ્ચે થતા વિવાદમાં, જે છે મેન્ટેનન્સ અને હેન્ડઓવર વિશે. સર, તો તમે આ ચુકાદા પર શું કહેવા માંગશો? સોસાયટી બની ગયા બાદ જો પ્રમોટર તેનું મેન્ટેનન્સ કરે છે તો સોસાયટીના રહેવાસીઓએ પ્રમોટરને મેન્ટેનન્સ ચૂકવવું જરૂરી છે. રેરાના આ જજમેન્ટમાં શું કહેવા માંગે છે? તે રેરાનું તો જજમેન્ટની આપણે વાત કરીએ, પહેલાં એની હકીકત હું તમને જણાવી દઉં. જે રેરાનો જે ઓર્ડર આપેલો છે, અને એ ઓર્ડર મેં તમને અહીંયા તમે ફ્રેમ ઉપર જોઈ લેજો, ઓર્ડરનું નંબર અને કોની વચ્ચે આ જજમેન્ટ આવ્યું હતું. તો એમાં એવું હતું કે આ જે સોસાયટી છે એને વર્ષ 2021માં બિલ્ડિંગ યુઝ પરમિશન મળી ગઈ હતી, એટલે કે BU પરમિશન મળી ગયેલી હતી, અને મોટાભાગના મેજોરિટી એલોટીઓ પોતાના યુનિટ બુક કરાવી લીધેલા હતા, વેચાણ લઈને કબજો લઈ લીધેલો હતો. પરંતુ સોસાયટી જે રજિસ્ટ્રેશન કરાવવું, કેમ કે ભાઈ સોસાયટી તો બની ગઈ, પણ પછી તમારે સોસાયટીનું મેનેજમેન્ટ, એની બધી સેવાઓ આપવા માટે કોક તો જોઈએ ને. તો રેરાએ ચુકાદામાં એવું કીધું પ્રમોટરે બનાવવી તો પડે જ. એટ ધ સેમ ટાઈમ જે એલોટીનું એસોસિએશન છે એ લોકોએ પણ પ્રમોટરને સહકાર આપવો પડે. તો હવે આમાં ડિસ્પ્યુટ એવો હતો કે બિલ્ડરે આ લોકોને કીધું હતું એલઓટીઓને, પણ એલઓટીઓએ એનો વહીવટ લીધેલો નહીં અને સોસાયટી રજિસ્ટર કરવામાં સહકાર આપ્યો નહોતો. એટલે પ્રમોટર દ્વારા જ તે એનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું. જાણ ધારો કે સ્વીપ, જે હાઉસકીપિંગનો ખર્ચો હોય, સિક્યુરિટી વોચમેન હોય, ઇલેક્ટ્રિસિટી બિલ હોય, એવા બધા ખર્ચા કરેલા હતા. તે બધો ખર્ચો એમણે ભોગવેલો. એટલે પ્રમોટરે આ સોસાયટીવાળા કોઈ પણ રીતે હેન્ડ ઓવર લેવા તૈયાર નહોતા, કે સોસાયટી બનાવવા માટે તૈયાર નહોતા. એટલે આ કેસમાં ઊંધું થયું હતું. પ્રમોટરે એલઓટીઓ સામે કેસ કરેલો હતો રેરામાં 2022માં, ને એનો અત્યારે 2026માં ચુકાદો આવ્યો હતો. તો એ બહુ લાંબો ચાલ્યો, કારણ કે પ્રમોટરે કર્યા એના 2 વર્ષ પછી એલઓટીએ પણ પ્રમોટરની સામે કેસ કર્યો હતો કે ભાઈ તમે લોકોએ અમને પૂરતી સુવિધા પાડી નથી. એટલે રેરાએ આ હકીકતમાં જાણી કે ભાઈ પ્રમોટરે તો પોતાની જવાબદારી નિભાવેલી, કે ભાઈ તમે ચલો તમને હું સોસાયટી રજિસ્ટર કરાવી દઉં, તમને વહીવટ સોંપી દઉં, પણ સોસાયટી વહીવટ લેવા તૈયાર નહોતી. એટલે પ્રમોટરે જે ખર્ચો કર્યો હતો એનો બધો હિસાબ રજૂ કર્યો રેરામાં, બધા એક વાઉચરો રજૂ કર્યા, અને પ્રમોટરે તો વધારે પૈસા માગેલા, લગભગ 20 લાખથી ઉપરની કોઈ એમાઉન્ટ હતી, આ ચુકાદામાં આપેલી છે. પણ પ્રમોટરને બધું હિસાબ કિતાબ થઈને 16,06,000 રૂપિયા પ્રમોટરે સોસાયટી પાસેથી લેવાના થાય છે એવું રેરાએ ઠરાવ્યું. અને રેરાએ મેં કીધું અગાઉ કીધું એ પ્રમાણે કે રેરાની કલમ 11(4)D અને 19(6) એનું ક્લબ કરી ઇન્ટરપ્રિટેશન એવું કર્યું કે પ્રમોટર જ્યાં સુધી હેન્ડઓવર ના કરે ત્યાં સુધી વ્યાજબી ભાવે મેન્ટેન કરવા જવાબદાર તો છે જ, પણ મેન્ટેનન્સ ખર્ચ આ એલઓટીઓએ આપવો પડે. એટલે પ્રમોટરે એલઓટીઓ વતી કર્યો તો એનો ખર્ચ આપવો પડે. એ રીતનું રેરાએ બહુ જ મહત્ત્વનો ચુકાદો આપેલો છે. શું પ્રોજેક્ટનું BU પરમિશન આવ્યા બાદ રેરાને એને રદ કરવાની હુકુમત છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે આ જે પ્રશ્ન હતો ઓર્કિડ વિલાનો જે કેસ થયો હતો, એમાં જે રહેવાસીઓ હતા એમના તરફથી એવો કેસ પણ કરવામાં આવ્યો હતો કે પ્રોજેક્ટમાં અમુક બધી ખામીઓ રાખવામાં આવી છે, અને અમુક જે GDCRના જે બધા જે નોર્મ્સ હોય બાંધકામ કન્સ્ટ્રક્શનના, એ બધા નોર્મ્સનું પાલન કરવામાં આવ્યું નથી. એટલે એમને ખોટી રીતે BU પરમિશન આપી દેવામાં આવી છે. એટલે રેરા આ BU પરમિશન રદ કરી દે. પરંતુ રેરાએ સ્પષ્ટ કહી દીધું કે ભાઈ જો આ અમારી હુકુમતમાં આવતું નથી, એના માટે એની જે પણ એપ્લેટ ઓથોરિટી હોય ત્યાં તમારે જવું પડે. એટલે આ બાબતનું પણ, એટલે કોઈ પ્રોજેક્ટમાં ટેકનિકલ ખામી હોય અને કોઈને એવું લાગે
કે બીયુ પરમિશન ખોટી રીતે ઓથોરિટી દ્વારા, ધારો કે આપણે અમદાવાદ છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, અમદાવાદની થોડુંક બહાર હોય તો ઔડા છે, એવી રીતે દરેકની જિલ્લાઓ અને નગરોમાં આ રીતની ઓથોરિટી હોય છે. તો એ લોકો જો ખોટી રીતે આપેલું હોય તો તમારે એની અપલોટ ઓથોરિટીમાં એટલે કે એના ઉચ્ચ અધિકારી જોડે જવું. એમાં રેરાને આ બાબતમાં હુકુમત નથી, એવું રેરાએ મુદ્દા નંબર 1માં સ્પષ્ટપણે આ હુકમમાં કહી દીધેલું છે. સર, શું રજિસ્ટ્રેશન કરાવવાની જિમ્મેદારી ખાલી પ્રમોટરની છે કે સોસાયટી મેમ્બર્સે બી સાથ સહકાર આપવો જોઈએ? આ રેરાના ચુકાદામાં શું કહે છે? આ બાબતમાં બહુ જ મહત્ત્વનું આખો જે છણાવટ છે કે આખા એક પેરેગ્રાફમાં કરવામાં આવી છે આ ચુકાદાની અંદર. એ વિશે આપણે આપણા દર્શક મિત્રોને જણાવીશું. બહુ જ મહત્ત્વનું છે. ઘણી બધી સોસાયટીઓમાં શું છે કે બિલ્ડર છે એ એમના જે એલઓટીઓ હોય અમુક જાણીતા હોય એનો સહકાર લઈને બનાવી દેતા હોય છે, પણ ઘણી વખત બિલ્ડર દ્વારા કામ અધૂરું રાખવામાં આવ્યું હોય અથવા તો જે પ્રોમિસ કરેલું હોય એ મુજબનું કામ ના કરેલું હોય, ખામીયુક્ત કામ કરેલું હોય, તો એલઓટીઓ એટલે કે સોસાયટી અને બિલ્ડર વચ્ચે બહુ મોટા ડિસ્પ્યુટ થતા હોય છે. અને ડિસ્પ્યુટના કારણે સોસાયટી રજિસ્ટ્રેશન થવી જોઈએ, સોસાયટી રજિસ્ટ્રેશન થતી નથી. એટલે એના કારણે આખી સોસાયટીનું અહિત થાય છે, એ લોકોને નુકસાન થાય છે. કારણ કે સોસાયટી બનેલી ના હોય તો ખર્ચો કોણ આપશે? પછી કોઈ લિટિગેશન કરવાનું તો લિટિગેશન કોસ્ટ કોણ આપશે? લિટિગેશનમાં નામ કોના હેડ હેઠળ આપણે કરીશું? કોઈક ફેસતો જોઈએ ને લિટિગેશન, તો તમારી સોસાયટી ના હોય તો કેવી રીતે કરી શકો? એટલે રેરાએ એની જે કલમ છે ધ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ડેવલપમેન્ટ એક્ટ 2016 એની જે 11(4)(e એટલે દર્શક મિત્રો આ કલમ છે એ તમે ખાસ યાદ રાખજો. 11(4)(e) એ મુજબ યુનિટ મેજોરિટી એલઓટીઓએ આ રેરાનો જે ચુકાદો છે હું તમને સંભળાવી દર્શાવ્યો છું. આની જોગવાઈ મુજબ મેજોરિટી એલઓટીઓએ યુનિટ બુક કરાવી લીધા બાદ પ્રમોટરે સોસાયટીની રચના એટલે કે રજિસ્ટ્રેશન માટે એલઓટીઓને સહકાર આપવાનો રહે છે. બરાબર? એટલે બિલ્ડર તો સહકાર આપવાનો રહે છે. એટ ધ સેમ ટાઈમ સોસાયટીના રહીશોએ શું કરવાનું છે એ બાબતમાં આગળ કીધું છે. રેરા એક્ટની કલમ 19(9) એટલે કે 19(9)ની જોગવાઈ મુજબ દરેક એલઓટીઓએ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવા માટે ભાગ લેવાનો રહે છે. એટલે તમારે ભાગ લેવો પડે. એટલે 19(9) ખાસ વાંચી લેજો. આ કેસમાં તારીખ 2021ના રોજ પ્રોજેક્ટ પૂરો થઈ ગયેલો, મેજોરિટી એલઓટીઓને યુનિટ બુક કરાવી દીધેલા, વેચાણ દસ્તાવેજો થઈ ગયેલા, બરાબર છે. રજિસ્ટ્રેશન કરવા માટે ભાગ લેવો જોઈએ પણ આ લોકોએ ભાગ લીધો નહોતો. બિલ્ડર તો તૈયાર હતો પણ આ લોકોએ ભાગ લીધો નહોતો. એટલે રેરાએ આ જે બે કલમો છે 19(9) અને 11(4)(e) એ મુજબ એવું કીધું કે એલઓટીઓ સોસાયટીની રચના રજિસ્ટ્રેશન કરવાની કાર્યવાહી કરવા માટે જવાબદાર હતા, એટલે એમણે બિલ્ડરને સહકાર આપવો જોઈએ. એટલે એટ ધ સેમ ટાઈમ બિલ્ડરે તો કામ કરવાનું જ છે પણ સામે તમારે પણ રેસિપ્રોકેટ એટલે કે તમારે પણ સહકાર આપવો જોઈએ. અને હું તો તમને કહી દઉં દર્શક મિત્રો કે આ બહુ મહત્ત્વનું છે. બીજું ગમે તે થાય સોસાયટી રજિસ્ટ્રેશન કરવાનું કામ પહેલું કરાવી દેવું જોઈએ, કેમ કે એ તમારા બેસ્ટ ઇન્ટરેસ્ટમાં છે. સર, તો તમે થોડી ઇન્ફોર્મેશન અમને આપી શકો કે બિલ્ડિંગ બની ગયા બાદ બિલ્ડરે કેટલા સમય પછી બિલ્ડિંગ, કોમન એરિયા અને સોસાયટીનો વહીવટ સોસાયટીને સોંપી દેવો જોઈએ? બહુ જ મહત્ત્વનો પ્રશ્ન તમે પૂછ્યો છે. અને એ જે તમે જે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ પણ નામદાર રેરાએ આમાં આપી દીધેલો છે. એટલે કહેવાય ને કે આપણે બધું બ્લેક એન્ડ વ્હાઇટ જ છે, કશું આપણે આપણા મગજનું બોલતા નથી. તો આ જે ચુકાદો છે એનો પેરેગ્રાફ નંબર 12(1)ની આપણે ચર્ચા કરીએ કે આમાં 2001 જે પ્રસ્તુત કેસ છે એમાં સોસાયટીની 2021માં બીયુ પરમિશન મળી ગયેલી હતી, બરાબર? અને પ્રોજેક્ટનું બાંધકામ પૂરું થઈ ગયેલું. બીયુ પરમિશન મળી એટલે દર્શકોને જણાવેલું બિલ્ડિંગ યુઝ પરમિશન સ્થાનિક ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે. તમારા પ્લાન પ્રમાણે બધું કામ થયું છે કે નહીં, એને બરાબર કામ થયું છે એ જોઈ અને હવે આ જે છે રહેવા લાયક થઈ ગઈ છે એ રીતનું જે તમને સર્ટિફિકેટ મળે ને બીયુ પરમિશન કહેવાય. એટલે પ્રોજેક્ટ કમ્પ્લીટ દસ્તાવેજે થઈ જાય, તમે એમાં રહેવાય જઈ શકો, રહેવા લાયક થઈ જાય બીયુ પરમિશન. એટલે બીયુ પરમિશન મળી ગયા બાદ તો સોસાયટીઓને કોમન એમ્યુનિટીઝ એટલે જો સોસાયટી તો બની જાય પછી બિલ્ડરને તો કશું કરવાનું હોતું નથી, એને તો જય શ્રી કૃષ્ણ કહી દેવાનું છે. અબ તુમારે હવાલે વતન સાથીઓ, 100 રહેવાસીઓ તો 100 અને 1000 હોય તો 1000. બધું સોસાયટીની જમીને એમની છે અને બાંધકામે એમનું છે અને જે કહેવાય કે બધો વહીવટ કરવાનો છે બધો સોસાયટીએ કરવાનો છે. તો હવે સૌથી મોટી દરેક સોસાયટીઓમાં એવા પ્રશ્ન થતા હોય છે કે બિલ્ડર લાંબા સમય સુધી વહીવટ પોતાની પાસે રાખતા હોય છે, બરાબર છે, અને ક્લેરિટી હોતી નથી કે કોમન એમ્યુનિટીઝ છે, ધારો કે જીમ છે, ક્લબ હાઉસ છે, ટોડલર પ્લે એરિયા છે, સ્વિમિંગ પુલ છે,
ઘણી બધી એમ્યુનિટીઝ ઢગલાબંધ તમે જેટલી કલ્પના કરો એટલી બધી એમ્યુનિટીઝ તમને એક સોસાયટીમાં મળતી હોય છે. જેવી સોસાયટી એવો ખર્ચો ને એવી એમ્યુનિટીઝ. તો એ બધી એમ્યુનિટીઝનો બધો વહીવટ તો તમારે સર્વિસ સોસાયટી બનાવી હોય તો આપવું પડે ને. તો આમાં રેરાની કલમ 17(1) અને 17(2) એનો હવાલો આપવામાં આવ્યો છે રેરા દ્વારા. એમાં એવું કીધું છે કે એલઓટીઓએ તેઓની સોસાયટીનું રજિસ્ટ્રેશન કરવાની જવાબદારી હતી. રેરા એક્ટની કલમ 17(1) અને 2ની જોગવાઈ મુજબ બીયુ પરમિશન મળી ગયા બાદ વધારેમાં વધારે એટલે મેક્સિમમ 3 મહિના તો બહુ થઈ ગયા, વધારે ને વધારે 3 માસમાં પ્રમોટર એલઓટીઓને કોમન એરિયાનો કબજો અને વહીવટ સોંપી દેવા આપવા જવાબદાર હતા. બરાબર. અને એલઓટીઓએ તે પ્રમાણે સોસાયટીના કોમન એરિયાનો કબજો અને વહીવટ સંભાળવા માટે જવાબદાર હતા. એટલે આ જે ચુકાદો હજી તો સળંગ આગળ ઘણો બધો છે, પણ રેરાએ સ્પષ્ટ કરી દીધું કે પહેલાં એ આપવાનું હતું ને તમારે લઈ લેવાનું હતું. જો કે આ કેસમાં એવું થયું નહોતું, બંને વચ્ચે ડિસ્પ્યુટ થયો હતો. એટલે પેલા બિલ્ડર છે આપવા તૈયાર હતા, તેમ છતાંય આ લેવા તૈયાર નહોતા, એટલે આ મામલો આખો રેરામાં આવ્યો હતો. પણ આ ચુકાદાના આધારે એવું જ તો સ્પષ્ટ થઈ જાય છે કે બીયુ પરમિશન આવી જાય એટલે ભાઈ તમારે 3 મહિનામાં બિલ્ડરે જય શ્રી કૃષ્ણ કહી તમારે વહીવટ આપી દો, લઈ લો, સંભાળો, તમારું થયું, હવે એ રીતનું કરવાનું હોય છે. સર, આપણે થોડું ક્લેરિફિકેશન્સ આપીએ આપણા વ્યુઅરને કે સોસાયટીમાં કામકાજ અને સુવિધા પ્રોવાઈડ કરવાની રિસિપ્ટ, બિલ અને વાઉચર્સ એનું શું મહત્ત્વ છે આ રેરાના જજમેન્ટમાં? મહત્ત્વ તો હોય જ ને. હું તો પહેલેથી મારા જે પણ વિડીયો બનાવતો તો એમાં કહેતો જ આવેલો છું, પણ આ રેરાએ જે જજમેન્ટ આપ્યું છે એમાંથી એ સીલ વાગી ગયું, મોહર વાગી ગઈ કે ભાઈ બિલ, વાઉચરો, રસીદો બધું તમારે રાખવું જોઈએ. અને એના કારણે તે આ બિલ્ડર છે એને આ કિસ્સામાં ફાયદો થઈ ગયો. 2 વસ્તુમાં ફાયદો થયો. બિલ્ડર એક તો બધી આખી સોસાયટી મેન્ટેન કરેલી, તો જેટલું મેન્ટેનમાં એણે બિલો ચૂકવણી કરેલી એ બધાના એણે હિસાબો રાખેલા, વાઉચરો, રિસિપ્ટો જે પણ એને મળ્યું હતું બધું એને ફાઇલ બનાવીને રાખી હતી. એટલું જ નહીં, એક સારી CA ફર્મ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડે એનો ઓડિટેડ હિસાબ પણ બનાવેલો. એટલે બધું ક્રિસ્ટલ ક્લિયર હતું કે એને મારે સોસાયટી પાસેથી એટલા પૈસા લેવાના છે. અને રેરાએ કીધું કે ભાઈ આપી જ દો, આને તો પ્રૂફ રજૂ કર્યા છે, આપવા પડે. ભાઈ સોસાયટીવાળા એમ કરીને આપી દીધા. અને બીજું કે સોસાયટીવાળાએ બિલ્ડરની સામે સામો કેસ કર્યો હતો કે એમણે અમને આવી XYZ એમ્યુનિટીઝ આપી નથી, તો એમ્યુનિટીઝ આપે. તો એમાં પણ બિલ્ડરને ફાયદો થઈ ગયો, કારણ કે બિલ્ડરે જે એમ્યુનિટીઝ બનાવી હતી ને એના પણ વાઉચરો, બિલના ખર્ચા, હિસાબો બધું ઇન્ટેક રાખેલું અને બધું રેરામાં રજૂ કરેલું. તો એના કારણે પણ રેરાએ કીધું કે ભાઈ તમને તો આમને બિલ્ડરે પ્રોપર એમ્યુનિટીઝ આપી જ દીધેલી છે, એટલે જે રહેવાસીઓની માંગ હતી એ આ ઓર્ડરની અંદર ફગાવી દેવામાં આવેલી છે. આ બાબતે તમને મહેરબાની કરીને જણાવું કે આખો ચુકાદો જે અહીંયા આપેલો છે તમે ખાસ વાંચજો તો તમને ખબર પડશે. સર, શું આપણે આપણા વ્યુઅર્સને આ વસ્તુ જણાવી શકીએ કે બિલ્ડર જે એક્સ્ટ્રા સુવિધા આપે છે આપણને, જેમ કે જીમ છે, પ્લેયાર્ડ છે કે બેન્ક્વેટ હોલ છે, તો એ બધી વસ્તુનું એ ખર્ચ કે મેન્ટેનન્સ એ સોસાયટી જોડેથી લઈ શકે? એટલે આ જે ચુકાદો આવ્યો છે એ ચુકાદામાં રેરા દ્વારા ક્લેરિટી કરવામાં આવી છે. હવે આમાં એવું હતું કે બિલ્ડરે જે બ્રોશરમાં જે બતાવ્યું હોય એ ઉપરાંતની બીજા સુવિધાઓ આપેલી, ખર્ચો કરેલો, ખાસ કરીને મેઇન ગેટ, પાર્કિંગ, જીમ, ઓપન એર થિયેટર, ડ્રેનેજ લાઇન, સોલર પેનલ, વોટર લીકેજ, આરો, એવા ઘણા બધા કામો કરી આપેલા હતા. અને એના માટે એણે વાઉચરને બધું રજૂ કરીને લગભગ 22.5 લાખથી ઉપરનો ખર્ચો થયો હતો એને, એ બધો સોસાયટી પાસેથી માગેલો. એટલે પ્રમોટરે જે ફરિયાદ કરી હતી અને સોસાયટીવાળાએ સામે ફરિયાદ કરી હતી, તો એમાં એક આ ડિસ્પ્યુટ એવો આવ્યો હતો કે ભાઈ અમે બધું ખર્ચો કરી આપેલો છે તો સોસાયટી અમને આ ખર્ચો ચૂકવે. તો રેરાએ બાબતમાં સ્પષ્ટ ના પાડી દીધી. શું ના પાડી? કે પ્રમોટરે એવો કોઈ દસ્તાવેજ રજૂ કરેલ નથી જેમાં એલઓટીઓએ એવું કબૂલ કરેલ હોય કે સદર સુવિધાઓ કરી આપવામાં આવશે, તેનો ખર્ચ એલઓટીઓ ભોગવશે અથવા તો પ્રમોટરને ચૂકવી આપશે. એટલે પ્રમોટર પાસે એવું કોઈ પ્રૂફ નહોતું કે આ બધો ખર્ચો એલઓટીઓ આપશે. આ બધું એણે સ્વૈચ્છિક રીતે કરેલું હતું. એટલે પ્રમોટરને સોસાયટી દ્વારા આ રીતનો કોઈ ખર્ચો આપવામાં આવશે નહીં, એવો રેરાએ બહુ જ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એટલે બ્રોશરમાં જે સુવિધાઓ કીધેલી હોય એ તો પૂરી પાડવી જ પડે, પણ અમુક કામો બાકી હોય કે અથવા એક્સ્ટ્રા કામ કર્યું હોય તો પછી એવું ના કે પ્રમોટર કે ભાઈ સોસાયટી મને ખર્ચો આપી દે એમ. બરાબર છે. એટલે આ એક પણ બહુ જ મહત્ત્વનો છે ને. હજી આગળ પણ આપણે વાંચીએ. આ સુવિધાઓ બનાવતા પહેલાં પ્રમોટર એલઓટીઓ પાસેથી કોઈ એવું લખાણ લીધેલ નથી કે આ સુવિધાઓ એલઓટીઓના કહેવાથી આપવામાં આવે છે. એટલે કોઈએ માગણી કરી છે કે નહીં, કહેવાથી આપવામાં આવે છે અને તેનો ખર્ચ એલઓટી આપવાનો છે. પ્રમોટરે સ્વૈચ્છિક રીતે વધારાની સુવિધાઓ આપેલ હોય તો બાદમાં પ્રમોટર તેમાં થયેલ ખર્ચ
એલઓટીઓ પાસેથી માંગે તો તે પ્રમાણે દાદ મંજૂર કરવા માટે એલઓટીઓની તેમાં સંમતિ હોવી જોઈએ. એટલે પ્રમોટરે ખર્ચો કર્યો તેમાં એલઓટીઓની સંમતિ હોવી જોઈએ, અથવા તો સ્પષ્ટ લેખિત પુરાવો હોવો જોઈએ જે ઉપરથી એલઓટીઓ થયેલ ખર્ચની રકમ ચૂકવવા જવાબદાર ગણી શકાય. પરંતુ આ કેસમાં આવી સ્થિતિ નહોતી, એટલે બિલ્ડરે બધું વોલન્ટરી બનાવ્યું હતું. એટલે બિલ્ડરે જે 22.73 લાખ રૂપિયા માંગ્યા હતા એ આપવાની રેરાએ ના પાડી દીધી. સર, તો શું આપણે વ્યુઅર્સને આપણે જણાવી શકીએ કે આ બધી આપણે ચર્ચા કરી ચુકાદાની, તો છેલ્લો જજમેન્ટ શું આવ્યો તો રેરાનો? હા, તો એ તો બહુ મહત્ત્વનો ભાગ છે, કેમ કે રેરા દ્વારા બિલ્ડરે શું કીધું, રહેવાસીઓએ સોસાયટીએ શું કીધું, એ બધી ચર્ચા કરી. ઘણા બધા લોકોના મૂંઝવતા પ્રશ્નો હતા, એ સોલ્વ થાય એવા બધા અંદર જે ક્વેશ્ચન્સ ફ્રેમ કર્યા અને એના આન્સર આપે, જેના ઉપરથી આપણે આ વિડીયો બનાવ્યો અને આ રીલો બની. પણ હવે જે છેલ્લો રેરાએ શું કીધું એ ચુકાદાનું આપણે કહી દઈએ. ચુકાદાની આખરી ચર્ચાનો આખરી પડાવ, ચુકાદા ઉપર ચર્ચાનો આખરી પડાવ કે બિલ્ડરની ફરિયાદ છે અંશતઃ મંજૂર કરવામાં આવી, અને જે ઓર્કિડ વિલા કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી સામે એવો હુકમ કરવામાં આવે છે કે તેઓએ હુકમની નકલ મળ્યાની તારીખ દિન 30માં ઓર્કિડ વિલા પ્રોજેક્ટના કોમન એરિયાનો કબજો અને વહીવટ પ્રમોટર પાસેથી લઈ લેવો. એટલે એ લોકો પહેલાં સંભાળતા નહોતા, તે રેરાએ કીધું કે ભાઈ તમારી જવાબદારી છે મેન્ટેન કરવાની, હવે મેન્ટેન કરો. એટલે કોમન એરિયાનો કબજો સંભાળી લેવા માટે, બિલ્ડર પાસેથી લઈ લેવા માટે રેરાએ ઓર્કિડ વિલા સોસાયટીનો હુકમ કર્યો છે. અને બીજું મહત્ત્વનો હુકમ કે ઓર્કિડ વિલા પ્રોજેક્ટના એલઓટીઓ ડેશ ઓર્કિડ વિલા કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડ સામે એવો હુકમ કરવામાં આવે છે. એટલે સોસાયટી પોતે અને એના રહેવાસીઓ હુકમ કરવામાં આવે છે. તેઓએ આ હુકમની નકલ મળ્યાની તારીખથી દિન 45માં, આ હુકમ થયો છે 18 મેના રોજ, 18 મે 2016. એટલે કે આ હુકમની નકલ મળ્યાની દિન 45માં પ્રમોટરને 6/5/2024 સુધીના મેન્ટેનન્સની રકમ ₹16,06,000 તારીખ 6/5/2024 સુધીની રકમ ચૂકવી આપી. એટલે આ જે કટ ઓફ ડેટ છે ત્યાં સુધી જે મેન્ટેન કરેલું એ ચૂકવી આપી, તથા તારીખ 6/5/2024 એટલે કટ ઓફ ડેટ પછી જ્યાં સુધી એલઓટીઓ ઓર્કિડ વિલા કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડ પ્રોજેક્ટના કોમન એરિયાનો વહીવટ અને કબજો સંભાળે નહીં ત્યાં સુધીના રનિંગ મેન્ટેનન્સની રકમ પ્રમોટરને ચૂકવી આપી. એટલે પછીનો પણ જે મેન્ટેન કર્યું છે ધારો કે બિલ્ડરે, એ રનિંગ મેન્ટેનન્સની રકમ બિલ્ડરને સોસાયટીએ ચૂકવી આપવામાં આવી છે. અને જે એલઓટીઓ જે બિલ્ડર સામે જે ફરિયાદ હતી એ રદ કરી અને બિલ્ડરની ફરિયાદ રેરાએ સાંભળી અને અંશતઃ મંજૂર કરી. એટલે આ બહુ જ મહત્ત્વનો ચુકાદા છે. હવે એમનું જો હું સમરી કહી દઉં તો સોસાયટીવાળા જે વહીવટ સંભાળતા નહોતા અને હેન્ડઓવર નહોતા લેતા અને કોમન એરિયાનો કબજો સંભાળતા નહોતા, તો એ લઈ લેવાનો હુકમ કર્યો રેરાએ. અને બીજો હુકમ એવો કર્યો કે ભાઈ આણે બિલ્ડરે જે મેન્ટેનન્સ ચૂકવેલું હતું તે એ મેન્ટેનન્સનો જે ખર્ચ જે છે એ તમારે રીએમ્બર્સ કરી આપવાનો રહેશે. એટલું જ નહીં, જે 2024 સુધી જે ખર્ચો કર્યો તો 2021-22થી 24 સુધી એ તો આપવાનો જ, પછી 2024 પછી પણ જે રનિંગ મેન્ટેનન્સ આપવાનું થાય છે એ પણ રનિંગ મેન્ટેનન્સની રકમ પ્રમોટરને ચૂકવી આપવાની રહેશે. એટલે આ બહુ જ મહત્ત્વનો ચુકાદો આવ્યો. ઘણી વખત રેરા છે એવું નથી હોતી કે સોસાયટીઓનું જ સાંભળે, હા, એટલે જો બિલ્ડર સાચા હોય તો બિલ્ડર પણ આવી રીતે રેરામાં કેસ કરી શકે છે, અને એમને પણ જો એ લોકો સાચી હકીકતો રજૂ કરે તો એમને પણ રાહત મળી શકે છે. થેન્ક યુ સો મચ સર. આ રેરાના ચુકાદા પર ચર્ચા બહુ જ સરસ રીતે રહી. અમારા વ્યુઅર્સને બહુ બધી ડિટેલ્સ મળી, જે બિલ્ડર્સ છે એ લોકોને ડિટેલ્સ મળી. થેન્ક યુ સો મચ સર. અને આવી રીતના ચુકાદા પર ચર્ચા આપણે ફરી લાવતા રહીશું. થેન્ક યુ.